વાત અમરેલીની કરીએ। અમરેલીમાં પણ સાર્વત્રિક વરસાદ, સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। અમરેલી, લાઠી, જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, અમરેલીના નાના ભંડારિયા સહિતના ગામોમાં વરસાદ, તો લાઠી શહેર સહિત આસપાસના ગામડાઓમાં પણ વરસાદ વરસ્યો। જાફરાબાદ તાલુકાની વાત કરીએ, જાફરાબાદ તાલુકાના પાટી, માણસા, નાગેશ્રી સહિતના ગામોમાં વરસાદ। હવામાન વિભાગની આગાહી અનુસાર જિલ્લાના અનેક ગામોમાં હળવોથી ભારે વરસાદ વરસી રહ્યો છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા હરેશ કુમાર। હરેશ, અમરેલી જિલ્લામાં કેવો વરસાદ જોવા મળી રહ્યો છે? હાલની શું સ્થિતિ છે? હવામાન વિભાગની જે પ્રમાણે આગાહી અનુસાર જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં આજે વહેલી સવારથી અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું છે। અમરેલીના લાઠી, ભંડારિયા, જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારના ગામડાઓમાં પણ વરસાદનું આગમન થયું છે। ત્યારે અમરેલીના નાના ભંડારિયા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। ત્યારે લાઠી શહેરમાં પણ વરસાદી માહોલ છવાયો છે। ત્યારે જાફરાબાદ તાલુકાના પાટી, માણસા, નાગેશ્રી, ફાસરિયા, જીકાદરી, ટીંબી, શેરણા, પીછડી, લોર સહિતના જે કોસ્ટલ બેલ્ટ વિસ્તારના ગામડાઓ છે તેમાં પણ વરસાદનું આગમન થયું છે। ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત છે, તેને લઈ અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ। તો સમગ્ર અમરેલી જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે। વરસાદ વરસતા ખેડૂતો આનંદિત બની ચૂક્યા છે।